કે મહાપરાક્રમી રાણા સંગ્રામસિંહે પોતે જીવનભર અનેક યુદ્ધો કર્યા, જેની અંદર એક આંખ, એક હાથ અને એક પગ ગુમાવ્યો હોવા છતાં એ પોતાની વીરતાના કારણે જગતની અંદર જે વીરોના ઇતિહાસની અંદર એક મહત્વનું સ્થાન પામે. તો કે આવો પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજપૂત રાજા દિલ્હી અને આગ્રા ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવે એવું એની સ્વાભાવિકપણે ઈચ્છા હોય. લોધી પરિવારના આંતરકલહના કારણે બાબરે દિલ્હી ભારત પર આક્રમણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું અને બાબર ફોજ લઈને આવ્યો ત્યારે સંગ્રામસિંહે માની લીધું કે તૈમુરલંગની જેમ અને અન્ય જે મુસ્લિમ આક્રમણખોરોની જેમ બાબર પણ ઇબ્રાહિમ લોધીને પરાસ્ત કરી અને થોડાક સમયની અંદર જે પોતાના વતન પાછો વળશે અને લોધીને હરાવવું એ સહેલું બની જશે. પરંતુ બાબરના આક્રમણને જોઈએ તેટલી ગંભીરતાપૂર્વક એને લીધું નહીં. ઉલટાનું બાબરના આક્રમણે તે ઇંતજારપૂર્વક રાહ જોઈ રહ્યું. પાછળથી જ્યારે તેને બાબરના ભારતમાં સ્થાયી થવાના ઈરાદાની ખબર પડી ત્યારે તેને રાજપૂત રાજાઓનો સંઘ બનાવી બાબર સામે યુદ્ધ કર્યું, પણ આ સમયે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તો કે આ ઉપરાંત રાજપૂતાના, બુંદી, કોટા, હોડા વંશના જે રાજપૂત રાજાઓ પણ જબરા પરાક્રમી અને મહત્વાકાંક્ષી હતા. તેઓ જોધપુરના રાજા જેવા કેટલાક તો આંતરવિક્રયના કારણે કમજોર થવા લાગ્યા હતા, છતાં પણ તેમણે બાબર સામેના યુદ્ધમાં રાણા સંગ્રામસિંહને જ્યારે યુદ્ધ આદર્યું ત્યારે પૂરતી લશ્કરી મદદ મોકલી. પરંતુ મેવાડના રાણા સંગ્રામસિંહ સહિતના રાજપૂત રાજાઓના ઇબ્રાહિમ લોધી સાથેના સાથ સહકાર મળવો અશક્ય હતો. તેથી બાબર સામે સફળતાનો માર્ગ મોકળો થઈ શક્યો. હવે જોઈએ સિંધનું રાજ્ય. તો કે ઈસવીસન 14મા સેકન્ડ એટલે કે 14મી સદી સુધી સિંધમાં શુમરા શાસકોનું શાસન હતું. ત્યારબાદ આ વંશનું પતન થતું શુમરા વંશની રાજસત્તા એટલે કે શુમરાની જગ્યાએ શુમતા વંશની રાજસત્તા સ્થપાણી. તો કે સિંધ એ દિલ્હીથી દૂરના સ્થળે આવેલું એટલે દિલ્હીના રાજકારણની અંદર જે કહીએ કે સિંધનો પ્રભાવ નહીવત હતો. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના શાસનકાળની અંદર સિંધનો દિલ્હી સામ્રાજ્યનો સમાવેશ થતો હતો અને એને એક ખાસ દરજ્જો પણ મળેલો હતો. પરંતુ વર્તમાન સમયની અંદર પરિસ્થિતિ બદલાઈ ચૂકેલી છે. એક તરફ કંધારનો સૂબો સાહેબ અહદુદ સિંધને પચાવી પાડવા માટે આતુર થઈને બેઠો હતો. તો કે ઈસવીસન 1520માં સિંધ ઉપર કબજો લઈ અને અધુવા વંશની સ્થાપના કરી. તો કે આમ બાબરના ભારત પરના આક્રમણ ટાણે પઠાણોની શક્તિ સારા એવા પ્રમાણની અંદર વધી ચૂકી હતી. એ પછી હવે જોઈએ કાશ્મીરનું રાજ્ય. તો કે ઈસવીસન 1339ની અંદર શાહ મિર્ઝાએ કાશ્મીરને પોતાનું અલગ સ્વતંત્ર શાસન તરીકે રાજ્ય ઊભું કર્યું. અહીં સૌથી પરાક્રમી અને લોકપ્રિય રાજા તરીકે જૈનુદ્દીન અબ્દીલ એ પ્રસિદ્ધ થવા માંડ્યો. તે ઘણો સહિષ્ણુ હતો, વળી તે એક સંસ્કૃતનો પ્રખ્યાત પંડિત પણ હતો. તો આટલા માટે જે વિદ્વાનો રહ્યા તેને કાશ્મીરનો અકબર તરીકે પણ ઓળખાવે. તો કે ઈસવીસન 1470માં એના અવસાન પછી કાશ્મીરની અંદર અરાજકતા ફેલાઈ. તો કે બાબરના આક્રમણ સમયે કાશ્મીરમાં મોહમ્મદ શાહ નામનો લીલંબ શાસક હતો, એ પોતાની સત્તા ધરાવતો હતો. તો કે છતાં પણ કાશ્મીરની ખરી સત્તા તો જે શક્તિશાળી અને ખટપટિયા અમીરોના હાથમાં હતી. એ પછી હવે જોઈએ તો કે પંજાબનું રાજ્ય અથવા જોધપુરનું રાજ્ય. જોધપુર રાજ્ય પણ અફઘાન સરદારોના હસ્તકનું તાત્કાલિક ભારતનું એક શક્તિશાળી અને વિદ્રોહી પ્રકૃતિ ધરાવતું રાજ્ય હતું. તો કે આગ્રા અને પૂર્વ અવધના મોટાભાગના પ્રદેશોમાં તેનો સમાવેશ થતો. તો કે દિલ્હીના ઇબ્રાહિમ લોધીની નિર્બળ સત્તાને અનુલક્ષીને જોધપુર પણ હવે એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. નાસિર ખાન અને લોધી માફુર મુલીની આગેવાની નીચે એકત્રિત અને સંગઠિત થયેલા અફઘાન સરદારોએ ઇબ્રાહિમ લોધીના સૈન્યને પરાસ્ત કરી અને જોધપુરની સ્વતંત્રતા ટકાવી રાખી હતી. તો કે બાબરે પોતાની આત્મકથામાં આ બંને આગેવાનોની શક્તિ અને મહાસત્તાનો ઉલ્લેખ કરેલો. એ પછી હવે જોઈએ બંગાળનું રાજ્ય. તો કે તાત્કાલિક ભારતનું બંગાળનું રાજ્ય દિલ્હીથી દૂરના સ્થાન અને મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર અભિલાષાના શાસકો ધરાવતું. તો કે દિલ્હીના કેન્દ્રમાં ઇબ્રાહિમ લોધી જેવા નિર્બળ શાસકનો લાભ ઉઠાવી સ્વતંત્ર થઈ ચૂકેલું. તો કે બાબરના ભારત પરના આક્રમણ વખતે તેઓ અલાઉદ્દીન હુસેન શાહ નામનો શાસક કે સ્થાપેલી હુસેની વંશના શાસક નુસરતની સત્તા હતી. બાબરે જાતે આ શાસકની શક્તિનો નોંધ લીધેલી.
તો કે પ્રાચીન ગ્રંથ મહાભારતનું પણ આ રાજાએ પોતે બંગાળી ભાષાની અંદર ભાષાંતર કરાયું. તો કે મૂળભૂત રીતે શાંતિપ્રિય હોવાથી બાબરના આક્રમણ સમયે એને શાંતિ કરાર કરી અને બંગાળને સાચવી લીધું. એ પછી હવે જોઈએ બિહારનું રાજ્ય. તો કે તાત્કાલિક ભારતમાં બિહાર એ પ્રાંતમાં દરિયાખાન લોહાની નામનો શાસક હતો. એ પોતે શાસન ધરાવતો હતો. તો કે તેણે પોતાની જાતને દિલ્હીના સલ્તાનથી અલગ એટલે કે સલ્તનથી સ્વતંત્ર શાસક તરીકે જાહેરાત કરી અને પોતાનો પુત્ર કહી કે બહાવન ખાન લોહાની જે પિતા જેવો સ્વતંત્ર મિજાજ ધરાવતો હતો. તો કે વિદ્રોહી અફઘાન સરદારનો નેતા હતો. તો કે ઈસવીસન 1529 બાબર સાથે કહી કે અફઘાન સંઘના કઈ ગ્રોગના યુદ્ધની અંદર એક બહાદુર પૂર્વક લડ્યો. એ હવે પછી જોઈએ તો કે ઓરિસ્સાનું રાજ્ય. તો કે ઓરિસ્સા તાત્કાલિક ભારતનું એક આગેવાન હિન્દુ રાજ્ય હતું. તો કે અશોકના સમયથી પ્રાચીન ભારતમાં કલિંગના નામથી આ રાજ્ય પ્રચલિત હતું કે જેને મધ્યયુગની અંદર પણ પોતાની ઓળખ જાળવી રાખી હતી. તો કે 12મા સૈકા એટલે કે 12મી સદીની અંદર અનંત વર્મમ નામનો જે શાસક એ પુરી ખાતે વિખ્યાત જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. તો કે આ જ રીતે આ જ સદીની અંદર ઓરિસ્સાની અંદર રાજવી નરસિંહવર્મન પ્રથમના સમયે અત્યારનું જે ભુવનેશ્વર મંદિર એટલે કે ભુવનેશ્વર ખાતે કહીએ કે વિશ્વવિખ્યાત કે કોણાર્કનું જે રથ મંદિર હતું એનું પણ નિર્માણ કરાયું. તો કે દિલ્હી સલ્તનતના નિયંત્રણથી મુક્ત રહી શકે તેટલું તો બળવાન હતું જ. તે બંગાળના રાજ્યના પ્રભાવના લીધે દક્ષિણમાં ફેલાતો અટકાવવા માટે પણ કારણભૂત નીકળ્યું. તો કે આમ ઓરિસ્સા રાજ્ય પણ પોતાની સમયે એક શક્તિશાળી રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવતું. એ પછી હવે જોઈએ ખાન દેશનું રાજ્ય. તો કે ખાન દેશનું રાજ્ય એટલે કે તાપી નદીના તટે આવેલું રાજ્ય હતું. તો કે 14મી સદીના અંતકાળ સુધી તે દિલ્હીની સત્તા નીચે રહીને સ્વતંત્ર રાજ્ય બની ચૂક્યું હતું. તો કે તેની સમીપે આવેલું ગુજરાત તો કે ગુજરાત પણ એક સબળ રાજ્ય તરીકેની ખાન દેશની રાજ્યને ગળી જવા માટે તત્પર હતું. તો કે ગુજરાત અને ખાન દેશ વચ્ચે વારંવાર સંઘર્ષો ફાટી નીકળતા હતા. તો કે ઈસવીસન 1508ની અંદર અહીંયા શાસક સુલતાન દાઉદીનું મૃત્યુ થતો ભારે અરાજકતા ફેલાઈ અને તેની જગ્યાએ આદિલ ખાન ત્રીજો અહીંનો શાસક બન્યો. તો કે તેના મૃત્યુ પછી તેનો પુત્ર મુહમ્મદ પ્રથમ અહીં ગાદી પર આવ્યો. તો કે દિલ્હીથી એ બહુ લાંબા અંતરે આવેલું હોવા છતાં પણ એ પોતાનું એક કહીએ કે દિલ્હીની અંદર પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો. એ પછી હવે જોઈએ માળવાનું રાજ્ય. તો કે ફિરોજ તુગલકના સમયથી માળવા એક સ્વતંત્ર રાજ્ય હતું. ઈસવીસન 1435ની અંદર ગૌરી વંશના મહમૂદ શાહની સત્તા સ્થપાઈ. તો કે બાબરના આક્રમણ સમયે અહીં સુલતાન મહમૂદ દ્વિતીયનું શાસન હતું. તે પ્રમાણમાં નિર્બળ હોવાથી રાજપૂત સરદાર મેદવી રાવે ત્યાં આગળ શાસન સ્થાપ્યું. તો કે મહેમૂદ મેદવી રાવની વિરુદ્ધ ગુજરાતના સુલતાન મુઘલ શાહની મદદ લીધી અને પોતાનું શાસન અહીં પુનઃસ્થાપિત કર્યું. તો કે આ સમાચાર મળતો જ મેવાડના રાણા સંગ્રામસિંહે મેદની રાવની મદદ કરી અને જેના પરિણામે માળવાના આ સુલતાનનો પરિચય થયો. પરંતુ રાણા સંગ્રામસિંહ સુલતાન મહેમૂદને તેનું માળવા પાછું અપાયું. તો કે જેના આભારવશ થઈ સુલતાને રાણા સંગ્રામસિંહને જ્યારે બાબર સામે યુદ્ધ કર્યું ત્યારે રાણાની મદદ કરી પોતાનું લશ્કર મોકલ્યું. આમ માળવાનું રાજ્ય તાત્કાલિક ભારતનું એક અગત્યનું રાજ્ય હતું, જેનો ખ્યાલ આપણને બાબરે પોતાના વિશે એટલે કે પોતાની બાબરનામાની અંદર લખેલું છે કે ચોથો મુસ્લિમ શાસક માળવા એટલે કે માંડુનો સુલતાન મહેમૂદ હતો. તે ખલજી વંશનો હતો. તો કે હિન્દુ રાજવી રાણા સંગ્રામસિંહે તેને પરાજિત કર્યો હતો. સાથે સાથે ઘણા પ્રાંતો રાણાએ કબજે કર્યા હોવાનું તથા સુલતાનની સત્તા નિર્બળ હોવાની વાત પણ કરી છે. હવે જોઈએ ગુજરાતનું રાજ્ય. તો કે ઈસવીસન 1391ની અંદર જફર ખાન નામનો એક અમીરે ગુજરાત જીતી લીધું અને પોતાની સત્તા સ્થાપી. તેના વંશ વારસોમાં આપણે જોઈએ તો કે મહેબૂબ અહેમદ શાહ, મહેમૂદ બેગડો, મહેમૂદ શાહ બીજો અને બહાદુર શાહ જેવા શાસકો થઈ ગયા.
તો કે આ સમય દરમિયાન ગુજરાત એક સફળ અને સમૃદ્ધ રાજ્ય બન્યું. તો કે માળવા, મેવાડ અને દક્ષિણના રાજ્યો સાથે વારંવાર યુદ્ધો કરી આ શાસકોએ ગુજરાતની જે પ્રદેશો હતા એનો વિસ્તાર કર્યો. તો કે બાબરના આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુહમ્મદ શાહ મુફરજા શાહનું શાસન હતું. તો કે એ પરાક્રમી હોવાની સાથે સાથે સંસ્કારી, પવિત્ર, વિદ્યાપ્રેમી પણ હતો. તો કે બાબરે પણ એના વિશે ઘણી નોંધ કરી છે. તો કે એની પ્રશંસા કરતા કીધું છે કે પાણીપતના યુદ્ધના પૂર્વે થોડાક જ દિવસોનું તેનું અવસાન થતો ગુજરાતનો તેનો પુત્ર બહાદુર શાહ સત્તા પર આવ્યો. શાંતિપ્રિયતા તેમજ અંગત સ્થાનિક સંજોગોને જોતો બહાદુર શાહે બાબર સાથેના યુદ્ધમાં પોતાને જોડાવું યોગ્ય ગણ્યું નહીં. હવે જોઈએ વિજયનગર. તો કે વિજયનગર એ દક્ષિણ ભારતનું એક મહત્વનું એક હિન્દુ રાજ્ય હતું. તો કે વિજયનગર અને એનું પડોશી રાજ્ય એટલે કે બ્રહ્મની અથવા કહીએ કે બ્રહ્મનીના સુલતાનો વચ્ચે વારંવાર કહીએ કે યુદ્ધો થતા હતા. બાબર પણ આ રાજ્યની ખાસ નોંધ લીધી. તો કે મોહમ્મદ તુગલકના સમયે ઈસવીસન 1336માં અહીં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર રાજ્યની સ્થાપના કરી. તો કે પાછળ કૃષ્ણદેવરાય નું શાસન વિજયનગર માટે સુવર્ણ યુગ સમાન સાબિત થયું. તો કે તેને શક્તિશાળી લશ્કરની મદદથી બ્રહ્મની રાજ્યના યુદ્ધો કરી અને બ્રહ્મણીનો મોટો વિસ્તાર પડાવ્યો હતો. તો કે કૃષ્ણદેવરાયના સૈન્યની અંદર 7,03,000 જેટલું પાયદળ, 36,600 નું અશ્વદળ અને 551 જેટલું હસ્તીદળ હતું. તો કે તેના સામ્રાજ્યની રૂબરૂ મુલાકાત લેલા વિદેશી, પોર્ટુગીઝો પ્રવાસી કોમિંગો પેચિસ ને ઈસની રાજપ્રતિનિધિ અબ્દુલ સુંકે વિજયનગર સામ્રાજ્યની ઘણી પ્રશંસા કરી. હવે જોઈએ તો કે આ સમયનું છેલ્લું રાજ્ય એટલે કે બ્રહ્મની રાજ્ય. તો કે મોહમ્મદ તુગલકના અબ્દાન સુબા હુસન કુંગે 1347 ની અંદર બ્રહ્મની રાજ્યની સ્થાપના કરી. બાબરના આક્રમણ સમયે ભારતમાં દક્ષિણ વિજયનગર ઉપરાંત આ બીજું અત્યંત મહત્વનું રાજ્ય હતું. તે વાસ્તવમાં વિજયનગરનું હરીફ રાજ્ય. તો કે વિજયનગર અને બ્રહ્મની રાજ્યો વચ્ચે અવારનવાર સામ્રાજ્ય વિસ્તાર માટે સંઘર્ષો થતા હતા. વળી બ્રહ્મની સામ્રાજ્યના શાસકો મુસ્લિમ હતા, જ્યારે વિજયનગરના હિન્દુ હતા. તો કે આ રાજ્ય બરારથી લઈ કૃષ્ણનદી સુધી વિસ્તરેલું હતું. તો કે તેની રાજધાની એનું શહેર ગુલબર્ગ હતું. પાછળથી આ રાજધાની બદલીને બિદરની પસંદગી કરવામાં આવી. તો કે વિજયના રાજાઓ હિન્દુ ધર્મી હતા, જ્યારે બહરમીના રાજાઓ ઇસ્લામ ધર્મી હતા. તો કે ધાર્મિક વિવાદનો પણ મુદ્દો પણ શત્રુતાનું એક કારણ હતું. ઈસવીસન 1481માં એના પ્રતિભાવ રાજવી મહમૂદ ગવનની હત્યા થયા પછી બ્રહ્મની રાજ્ય એ 5 ભાગોની અંદર વિભાજિત થઈ ગયું. તો કે એમાં બરાબર, અહમદનગર, બીજાપુર, ગોલકોંડ અને બિદરનો સમાવેશ થતો હતો. તો કે આ રાજ્યોની અંદર જુદા જુદા જે શાસકો હતા એ જુદા જુદા શાસક વંશનું સ્થાપના થઈ. આ હતા બાબરના હિંદના આક્રમણ સમયના દેશી રાજ્યો. તો કે આ સિવાય હવે જોઈએ તો કે નવી પોર્ટુગીઝ સત્તા અને તેના પ્રમાણક્ષેત્રો. તો કે ઈસવીસન 1497માં પોર્ટુગીઝ શાસકો વાસ્કો દ ગામા એ દક્ષિણ ભારતના કાલિકટ બંદરે વ્યાપારિક હેતુસર પ્રવેશ કર્યો હતો. તો કે કાલિકટ તે વખતે હિન્દુ રાજા એટલે કે સામૂહિક અથવા જામોરીનું રાજ્ય હતું. પરંતુ ટૂંક સમયમાં જ અહીં પોતાનું પ્રમાણ ક્ષેત્ર ઊભું કરી કાલિકટના આશ્રય આપનાર રાજાઓના મહેલ એમને સળગાયા અને ધીરે ધીરે આ ફિરંગીઓએ એટલે કે પોર્ટુગીઝોએ પોતાનું ક્રોધ પ્રકાશ્યું તથા ઉત્તર ભારતના રાજ્યો અને દિલ્હી સલ્તનત તેના તરફ વિશેષ લક્ષ્ય આપ્યું નહીં, પરંતુ આ સત્તા માત્ર મુઘલ શાસનકાળ જ નહીં પણ બ્રિટિશ શાસનકાળ પછીના સમય સુધી પોતાનું સ્વતંત્ર પ્રાપ્તિ પછી પોતાના સત્તા અને પ્રજા પક્ષ તો છોડવા તૈયાર ન હતી. છેલ્લે હવે સમાપન જોઈએ તો કે આમ ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધ અને ભારત પરના બાબરના આક્રમણ સમયે ભારતની રાજકીય સ્થિતિ આ પ્રમાણે હતી, જે મોટાભાગે અરાજકતા, અશાંતિ, અસલામતી અને અનિશ્ચિતતાના કારણે ભારતને જીતવામાં બાબરને ભારોભાર મદદ કરી. તો કે એવાની અંદર ઇબ્રાહિમ લોદીના વર્તન અને આંતરિક
આંતરિક વહીવટી ત્રાસીલા તેનાજ કાકા અને પંજાબના સુબા દિલાવર ખાને બાબરને દિલ્હી ભારત પરના આક્રમણને આમંત્રણ આપી સલ્તનત સત્તાના પતન માટેની ભૂમિકા ભજવી. તો કે આ સાથેનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જ્યારે પણ પરીક્ષાની અંદર તમારે મુગલોનો ભારતની અંદર આગમન સમયની માત્ર રાજકીય પરિસ્થિતિ પૂછે ત્યારે માત્ર ને માત્ર તમારે આ સુધીના જ મુદ્દાઓની નોંધ લેવી, સમાપનનો મુદ્દો સમાવેશ કરવો નહીં.